હવે કે છે એમનું કાંઈ પણ બતાવે છે. કોનું? એ આ પાંચ કીધા એનું જીવ, ઉદ્ગવ, ધર્માસ્થી, અધર્માસ, આકાશ, પાંચ નામ આવ્યા હતા ને, એનું હવે કાંઈ પણ બતાવે. કાંઈ એટલે પ્રદેશનો સમૂહ. અંશ જે તેના પડે છે અને પ્રદેશ એનો સમૂહ કેટલા છે એને બતાવે. એ જરી ઝીણું છે પણ ધ્યાન રાખે તો પકડાય એવું છે. કઈ ન સમજાય એવી કોઈ વાત જગતમાં હોય નહીં. જીવન જ્ઞાન નો ખંડાત્મા એ ન સમજે એવી કોઈ વાત હોઈ શકે નહીં. તેમને કાંઈપણું પણ છે. પણ કેમ લીધું? કે અસ્તિત્વ તો છે, અસ્થિ ઉપરાંત એનામાં કાંઈપણું છે. કાળ નામના પદાર્થ છે અસંખ્ય, એમાં અસ્થિપણું છે. આખા લોકમાં આકાશમાં એક કાળાનું છે. એ અનંત ગુણ નો પિંડ છે, અસ્તિત્વ છે, પણ એને કાંઈપણું નથી. કારણ બીજો જેમ મણિરત્ન નો ઢગલો હોય, લાખ નો ઢગલો, એક મણી કે બીજા મણી થતું નથી. એમ આ અસંખ્ય પ્રદેશમાં એક કાળાનું છે. એ અસંખ્ય કાળાનું મણિરત્ન ના ઢગલાની જેમ ભિન્ન ભિન્ન છે. એને કાંઈપણું નથી. કાળને કાળ એક વસ્તુ છે. વસ્તુની વાત છે ભાઈ, દિવસ રાત્રિ પરની વાત નથી. એક અસંખ્ય અણુઓ છે આકાશમાં ભગવાને જોયેલા અનાદિ અનંત દ્રવ્ય છે. એમાં કાંઈપણું નથી. પણ આ પાંચ ને તો કાંઈપણું પણ છે, અસ્થિપણું પણ છે, અને કાંઈપણું પણ, હોવાપણું પણ છે, અને સમૂહપણું પણ. કારણ કે તેવું અણુ મહાન છે. એક અણુ મહાન ના અર્થ મોટા લાંબા કરતો હોય. પેલો શબ્દ છે ને, અણને મૈયા ત્યાં જાય. હવે અણુ મહાનતા એક શબ્દ છે. અહીં અણુઓ એટલે પ્રદેશો. અણુ મહાન શબ્દ છે ને, મૂળ પાઠમાં અણુ એટલે પ્રદેશોમાં મહાન. પાંચે દ્રવ્યો પ્રદેશોમાં મહાન. અણુ મહાન એ મૂળ પાઠ શબ્દ છે. અણુ એટલે પ્રદેશમાં મહાન, પ્રદેશોમાં ઘણા. પાંચી કે લઈએ સાવ સિવાય. અહીં અણુઓ એટલે પ્રદેશો, મૂર્ત ને અમૂર્ત નિર્વિભાગ નાનામાં નાના અંશો. સમજાણું કાંઈ? અહીં તો ભગવાન તીર્થંકર દેવ કેવળ જ્ઞાનીએ જે ત્રણ કાળ ત્રણ લોક જોયા, એમાં આ છ દ્રવ્ય જોયા. ભગવાનના કેવળ જ્ઞાનમાં છ વસ્તુ જોવામાં આવી. તીર્થંકર ને જ્ઞાન થતા એમાં પાંચ દ્રવ્યની વાત ચાલે છે. કાળાનું જે છે એ અરૂપી ભિન્ન ભિન્ન તત્વો જગતમાં છે આકાશમાં. એમ ભગવાનના કેવળ જ્ઞાનમાં જણાણા. એક અસ્થિ છે પણ એમાં સમૂહ પ્રદેશ નથી. હવે આ આત્મા, આ દેહમાં રહેલો આત્મા અને આ પરમાણુ માટી, આ રજકણું જે આ શરીરના માટી, એ કેવા છે કે છે ખરા પણ ઘણા સમૂહ વાળા છે આ પરમાણુ. અને આત્મા જે છે દેહમાં ભિન્ન, આનાથી ભિન્ન આ તો માટી છે. એ આત્મા જે છે અસ્થિ છે, પણ અસ્થિ ઉપરાંત એમાં અસંખ્ય પ્રદેશ છે. ભગવાન જાણે અસંખ્ય પ્રદેશ શું છે. સમજાણું કાંઈ? એટલો પોળો છે આત્મા. અહીંથી માંડીને અહીં સુધી અરૂપી એના અસંખ્ય ભાગ છે. એક પરમાણુ જેટલી જગ્યામાં રૂપીએ એને પ્રદેશ કહીએ. જે સોનાની હાંકળી કીધી ને, સોનાની હાંકળી, એ સોનું ભરેલું છે બધી હાંકળીમાં. એના મકોડા છે તે એક પડી છે. એમ આત્મા, આખા ને આત્મા કહીએ, અને એક એક અંશને પ્રદેશ કહીએ. અને દરેક પ્રદેશમાં ભરેલો અનંત આનંદ આદિ ગુણ ભરેલો તેને હોનું કહીએ. સમજાણું કાંઈ? જગતના પદાર્થ જોઈ જોઈને મરી ગયો, પણ શું કોણ એની એને ખબર.
ઘરના આંગણાની ખબર ન મળે ને પરના ઘર માપવા ગયો. તેથી વિતરાગ સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ પરમાત્મા ભગવાને જે છ જોયા એમાં કે છે એ કાળ સિવાયના 5 પદાર્થ ઘણા એ તો ખરા, પણ એમાં ઘણા પ્રદેશ વાળો પદાર્થ છે. એમાં એનું સમજાણું કાંઈ મૂર્ત ને અમૂર્ત નિર્વિભાગ. આ પરમાણુ છે એ મૂર્ત છે. આ માટી છે ને આ દેખાય છે ને તો રંગ મૂર્ત છે. રંગ ગંધ રસપર્શ વાળા પરમાણુ છે. અને આત્મા ધર્માસ્તીય ધર્માસ્ત આકાશ એ અમૂર્ત છે, અરૂપી છે. સમજાણું કાંઈ મૂર્ત અમૂર્ત નિર્વિભાગ અંશો. અમૂર્તમાં નિર્વિભાગ ભાગ ન પડે એવા અંશો છે અને અમૂર્તમાં એ ભાગ પડે એવા અંશો છે. જો આ આંગળી છે એક વસ્તુ નથી, ઘણા રજકણો ભેગા થઈને આ થયું છે પરમાણુ. જેને ભગવાન પરમાણુ કે ઝીણો રજકણ એ અસંખ્ય ભેગા થઈને આંગળી થઈ છે. આ કઈ આત્મા નથી, આ તો માટી છે, પુદરો છે, અજીવ છે, ધૂળ છે. એ ધૂળનો ઝીણામાં ઝીણો અંશ એને અહીંયા પ્રદેશ કહે છે. અને આનો સમૂહ છે તેને કાય કહે. વિતરાગના કહેલા દ્રવગુણ ને પર્યાયના જ્ઞાને એ ધર્મમાં વાંધા ઉઠ્યા. ધર્મ કેમ થાય ને ક્યાંથી થાય એની ખબરો ન મળે. અહીં વિતરાગ સર્વજ્ઞ દેવ પરમાત્મા સિમંદર ભગવાન મહાવીર ક્ષેત્રમાં બિરાજે છે. અત્યારે તીર્થંકર ભણે, હરિહંત ભણે. એમની પાસે આ કુંકુંદાચાર ગયા હતા. સંમત 49 પહેલો સૈકો ત્યાં જઈ સાંભળીને આવીના સાસુ રચાણા છે. ભગવાન આમ ફરમાવે છે. સુંદરભાઈ એને દરકાર એને આત્માની પડી હોય મારું ક્યાં થાય, શું થાય, હું કોણ છું, ક્યાં છું, કેવો છું, કેટલો છું, તો કે છે કે તું એક છ ઉપરાંત તારામાં અસંખ્ય પ્રદેશ છે. અસંખ્ય પ્રદેશ શું છે? હા, ખબર નથી પડતી. કીધું ને સોનાની સાંકળ હોય 500 મકોડાની, એ મકોડા આમ અડેલા હોય છે. આમ આમ આમાં એમ નથી. એ અસંખ્ય પ્રદેશ છે. આમ આમ છે, આમ સંબંધ વાળા. એ અસંખ્ય પ્રદેશ, એક પ્રદેશમાં અનંત ગુણ છે. એવા અસંખ્ય પ્રદેશમાં અનંતા ગુણો આત્મામાં છે. એ અસંખ્ય પ્રદેશ છે, અસ્તિત્વ એ જ છે. એવા એવા ગુણો એમાં અનંત છે અને પ્રદેશ અસંખ્ય છે. સમજાણું કે મૂર્ત અમૂર્ત નિર્વિભાગ નાનામાં નાના અંશો તેમના વળી બહુ પ્રદેશો વળી મહાન હોય કે અણુ મહાન. એટલી વ્યાખ્યા કરી. અણુ નામ પ્રદેશ થી મોટા તેને અણુ મહાન કહે છે. પછી મૂર્ત હો કે અમૃત. નાનામાં નાના અંશો જેના જાજા હોય મૂર્તના કે અમૂર્તના, એને અહીંયા અણુ મહાન કહેવામાં આવે છે. એટલે કે પ્રદેશ પ્રક્રિયાત્મક. ભાઈ સાહેબ ઘરમાં મળે નહીં, બે ભાઈ બે તો મળે નહીં. ત્યાં શું શાંતિબેન આપી છે પ્રદેશ પ્રક્રિયાત્મક. ત્યાં તો હું કેટલા પૈસા થયા? હું આપણે 2 લાખ હતા, 50,000 પેદા કર્યા. ખર્ચ કેટલો ગયો? 15,000 નો 25,000 બચ્યા, 35,000 ના એક વધારામાં. આંકડા ગણવાના વાતની બે ભાઈ થઈને ભેગા કરે વિચાર. એ જવાનું ગયા પણ હું આ કોણ છું? ભગવાન શું કે છે? આ ક્યાં છું? કેટલામાં છું?
ત્યાં હું આ ઘરમાં છું, ઘરમાં તું નહીં એમ કે છે. તારા ઘરમાં ઘર નહીં, હા એ ઘરમાં તું નહીં. તારા ઘરમાં તો અસંખ્ય પ્રદેશ નો સમૂહ, એમાં અનંત ગુણ, એમાં તું છો. બહારમાં નથી ને બહાર તારામાં એ ચીજ ધૂળ, આ શરીર વાળી મને ધૂળ, પૈસા એ 5-50 લાખના આંકડા ગણ્યા હોય એ તારામાં નથી. પૈસા વાળા, છોકરા વાળા, બેડું વાળા, મકાન વાળા, વાળા બહુ વળગ્યા, વાળા હોય ગયા બહુ પડે ને. તારા આંધળ તો ખરો, તું તો એકલો છો એ તારામાં છે નહીં, એનામાં તું નથી. તારા હાથમાં શું છે એની ખબર વિના બહારની હોળીઓ સુખી માનવા અને બહારના ઉઠા આંકડા એને દુઃખી માનવા એ તારી કલ્પના છે, મૂંડ જીવની કલ્પના છે. નહીં, ભગવાન નથી જાણતા, પોતે જાણે છે એમ કે છે. ભગવાન પોતે જાણે એવું ભગવાન ત્યાં જાણે છે. એ કલ્પનાની ભ્રમણા છે. એ ભ્રમણામાં ભૂલ્યો ભગવાન, ભ્રમણે ભૂલ્યો 4 ગતિમાં રખડે. હર ભ્રમણા કે છે કોઈ એકલો છે, બધા કોઈની હારે કઈ સંબંધ છે. પ્રદેશ પ્રત્યાત્મક છે એની વ્યાખ્યા કરી. જેની છે દરેક પ્રદેશ ઘણા છે, સમૂહ વાળા પ્રદેશ પ્રત્યે અસંખ્ય પ્રદેશ છે, આકાશમાં અનંત છે. દરેકનું અસ્તિત્વ પોતાના પ્રદેશમાં ભિન્ન ભિન્ન છે દરેકનું, અને પ્રદેશ વાળા છે માટે એને કાંઈ કહેવામાં. આમ જો દરેકને ભિન્ન તરીકે ઓળખે તો એના પોતાના આત્માની સ્વતંત્રતાનું એને ભાન થાય. સ્વતંત્રતાનું ભાન થતા દ્રષ્ટિ સ્વતંત્ર એનો આશ્રય કરવાની દ્રષ્ટિ. સમજાણું? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રા દિગંબર જૈન ધર્મનો જય હો.